વાહ વાહ એ મારી આ દુનિયાની માલપા જો આજ મારું પેથિયાનું ગાંડું ધર્મ જો આજ મેવાડા પરિવારની માલપા મારી અત્યારે કદાચ રાતના 1:30-2 ના સમયે ઉતર્યું હોય ને માં મારી વસ્તી લાંબો હાથ કરે અને માગે અને મારી તું બોલ તો બોલી ન કહેવાય. મારી હડલાના એક દી હરાલની માલપા એ મારી દાંડી પેથીએ નાખ્યો મારી ધાવડી માંડવો. પોતાની નવહરી નાચ માંડવાની માલપા આનંદ કિલોલ કરી રહી છે અને મારી ધાવડીના થડે પેથીઓ અખંડ દીવાની જોઈતને હાંસવીને મારી ધાવડીના નામની માળા કરી રહ્યો છે. પોતાની નવહરી નાચની માલપા જેટલા પોતપોતાની દેવને લઈને ભુવા આવ્યા હતા ને ભુવા બધા ધૂણી રહ્યા એટલે પંચ જે બેઠો તો એની માલપાથી એક અવાજ થયો કે ભાઈ આ ગામો ગામથી આવેલી પોતાના ભુવા જે માતાઓને લઈને આવ્યા હતા બધાની માતાઓ ખમા કીધી પણ આ જેના નામનો માંડવો નાખ્યો છે ને જેના છત્ર છાયાની હેઠે આપણે બેઠા છીએ હવે આપણે નાચ મળીને માતા ધાવડીના દર્શન કરવા છે. નાચની માલપાથી આટલો અવાજ થયો એટલે 2-5 માણસો ઊભા થઈ અને જ્યાં માંડવાની થાંભલી રોપી હતી ને માંડવા હેઠે એ ધડીમલે માતા ધાવડીના દીવાની જોઈતને હાંસવીને પેથીઓ બેઠો તો ન્યા જઈને એટલું કીધું કે હાલ ભાઈ હાલ બાપ હાલ બાપ હાલ બાપ માંડવાની હેઠે તને નવહરી નાચ બોલાવે છે. સાહેબ ગમે એવો માણા હોય તો નાચ વગરની ગતિ નથી. રૂપિયા નો કાયમ આવે સાહેબ માણસનું બળ નો કાયમ આવે પણ નાચ છે ને એ એક ગંગાનો પ્રવાહ છે. નાચની આ પ્રભુ નાચની આ પરમેશ્વર નાચ હોય ને ત્યાં મંડાણ થાય સાહેબ. પણ જેને ગરીબાઈ આંટો લઈ ગયેલી સાહેબ માતા ધાવડી સિવાય એની પાસે કાંઈ નતું. ફાટલ તૂટલ લુગડા માથે હવા હવા વેંતની વાળની વાઈટું વણાઈ ગયેલી પેથિયા માતા ધાવડીના અખંડ દીવાની જોઈતી ધડીમલા પાસે ઉભો થઈ ત્રણ તાજમ ભરી અને પેથીએ દેદી માતા ધાવડીનું નામ લઈ અને પોતાની નવહરી નાચની સામે જઈ અને પેથીઓ સાહેબ ઉભો રહ્યો. મારી નાથ મને આટલા બધા પંચ બેઠા છે ને એની વચ્ચે બોલાવાનું કારણ તેદી નવહરી નાચે એટલું કીધું કે હે પેથિયા જગતની માલિપાથી જેટલા ગામો ગામથી ભૂવા આવ્યા ને બધાની માતાઓના દર્શન થઈ ગયા છે પણ આજ તારી માતા ધાવડીના અમારે નાચને દર્શન કરવા છે. તારી દેવ કેવડી છે અમારે જોવી છે. અને સાહેબ જ્યાં માતાજીના ડમર ડાકલા વાગતા ને પેથીએ 2 હાથ જોડીને શેટેથી માતાના ધડીમલા સામે પગે લાગી નવહરી નાચની વચ્ચે પેથીઓ બેઠો છે. હાથની માલપા ડમર ડાક લઈને ડાક વગાડવા વાળાએ મારી ધાવડીનો આરાધ કર્યો.
ગામનું ધર્મ મારી ધાવડી જોજે પારકા ગામના સીમાડે લઈ જઈ મારી દેવી મને છેતરતી નહીં મારા પેથિયાની ગાંડી ધાવડી અને પેથિયાના અંગની માલિપા પેથિયાના ખોળિયાની માલિપા મારી ગાંડી ધાવડીનો આવેશ આવ્યો પણ હવા હવા વેદના વાળની વાટું ગણાઈ ગઈ હતી ને સાહેબ આમ વાળ ઊભા થઈ ગયા ખમા ખમા હું એક રાતડા ખડાનો ધર્મ ગાંડી ધાવડી બોલું છું આજ પેથિયાના પુનારથની માતા બોલું છું માગો મારીને સાહેબ માતા ધાવડીનો આટલો શબ્દ પૂરો થાય ને ત્યાં 5 નાતીલા વડીલો હતા માથે પાઘડીઓ બાંધીથી ઊભા થઈ અને પેથિયો ધૂણતો એની સામે બેહીને એટલું કીધું માડી અમે તારી પાસે કોઈ સત લેવા નથી માંગતા પણ માડી આજે અમે નાયત સહી ને આ પેથીએ મુઠ્ઠી કણુકો જે વાપર્યું છે ને એ મારી ધાવડી તો ખાઈને તારા ચોપડે ખમા કે છે એનું અમારે નાયતને પ્રમાણ જોઈ છે બીજું કાંઈ નથી જોતું સાહેબ હમણાં આપણે આપા પાસે અહીંયા એ જ માગતા ભગા આપા પાસે સાહેબ તમે જે કાંઈ કર્યું છે હશે નહીં હોય તાણી તપાણીને જે કાંઈ ભેગું કર્યું છે સાહેબ પણ આજે 250 વર્ષે જો આપા ખાઈને બેઠા હોય ને અમીનો હોડકાર લીધો હોય ને સાહેબ એને ખમાની માલી પાસે ખોટ ન પડવા દેવી આપણે એની પાસે હીરા ઝવેરાત માણેક મોતી નથી માગતા સાહેબ કરોડો રૂપિયા નથી માગતા ખાલી એની જાહેરના ભૂખ્યા છે જાહેર આપી દે અને ખમા કહી દે એટલે આપણે આમ જો સાહેબ જગ જીતી જાય નાતે એટલું માગ્યું એટલે માતા ધાવડી એટલું બોલી કે માગો મારી નાચ આજ મારી નાચ માગે નો પૂરું કરી દઉં તો પેથિયાની ગાંડી ધાવડીની માગો કે માડી એક તો ગરીબ માણસ છે ક્યાંથી લાવ્યો હોય છે એ તો એનો આત્મો જાણતો હોય છે માડી તે માંડવો ખાઈને ખમા કરી હોય ને તો માડી અમારા નાયતને પ્રમાણ જોઈ છે તેથી માતા એટલું બોલી કે મારી નાયત અત્યારે નહીં તો કાલનો દી ઉગે હવા પર સોટિયાવા દી સડે ને મારો અમર પિયાલો ભાણું તૈયાર થાય ને મારા માંડવો વધાવવાની થાંભલીનો સમય થાય ને ત્યારે હું ધાવડી તમને પ્રમાણ આપીશ એ પેલા પિયાલો નહીં પીવું જાઉં આટલી વાત કરી મારી ધાવડી દેવા હાલી નીકળ્યા આટલી વાત કરી માતા ધાવડીનો જે પવન હતો અવતાર હમાઈ ગયો છે પણ નવહરી નાયતની માલિપાથી ઊભો થઈને પાછો માતાના પેડલીએ જઈને પેથિયો કહેવા માંડ્યો બહુ હે માં માડી હું મરી જાવ તો તારી પાસે કઈ ન માગું પણ મારી નાયતે માગ્યું છું મેં નથી માગ્યું સાહેબ આટલી વાત કરી અને આંખની માલિપાથી 3 કાહુડા પડ્યા નાયતને ખબર નથી નાયત તો માંડવાની નીચે આનંદ કિલોલ કરે છે પણ ધોડીના ધણીમલાની માલિપાથી કેબી અવાજ નીકળ્યો પેથિયા એ પેથિયા એ પેથિયા એ રોમા 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 બાપ મારો બની ગયો હોય અને આવા સમયે તો તારા અંગની માલપા ખડવો હોટકા રહી આવવા દઉં તો તારી ધાવડી ન હોય હું ધાવડી તને એટલું કહું છું કાલનો દિવસ ઉગે ને મારી થાંભલી વધાવવાનો સમય થાય ને તારા 5 જે નાતીલા મારી સામે બેઠા હતા ને 5 ને લઈને માંડવાની માલિપાથી આમ બહાર નીકળી જાય બહાર નીકળી જા અને 5 ને કહેજે કે આકાશની માલિપામાં નજર કરે
જેવા તારા નાતીલાની નજર આકાશમાં થાય ને, હવા હો કુંદડીઓનું ટોળું લઈને જો આકાશ માર્ગે નીકળું તો એમ માનજે હું તારી ગાંડી ધાવડી નીકળી છે. પણ પેથિયા સાંભળવા એમાંય નહીં, પણ હવા હો કુંદડીનું ટોળું બરોબર મારા માંડવાની માથે આમ આકાશ માર્ગે નીકળે, એની માલપાથી 4 કુંજડીઓમાં વળી ગુલાટું ખાય અને મારા માંડવાની 4 થાંભલીની માથે એક એક કુંજડીને નો બેહરી દઉં તો હું તારી ધાવડી. મારી ધાવડી મારી પોરબીઓ રાત વીતી ગઈ, દિવસ ઉગ્યો, કોઈ માંડવાની માલપા હુઈ ગયેલા જાગી અને પેથિયાને કહેવા માંડ્યા કે એ પેથિયા, માતાની થાંભલી ક્યારે વધાવવાની છે? કે બાપ 9:15 નો ટાઈમ થાય એટલે મારી માતાની થાંભલી વધાવી લેવી. પણ સાહેબ માતાજીના ધૂળના ધડીમલે 3 અગરબત્તી કરી ધૂપ લઈ અને પેથીએ પછી સાહેબ ઓલા 5 નાતીલા જે રાતે બોલ્યા હતા ને 5 ને એક ઠાકી રહ્યા. હાલો બાપ, રાતે મારી નાત બોલ્યા હતા ને કે ખાઈને માંડવો ખમા કે એનું અમારે નાતને પ્રમાણ જોઈ છે. હાલો મારી ધાવડી તમને પ્રમાણ આપે. કે પેથિયા ક્યાં? કે માંડવાની માલમાંથી ખાલી આમ બહાર નીકળો. એક બાજુ સાહેબ હવા પર સોટિયાવા દી સડી ગયો છે. સૂરજ નારાયણે કેસરી હસડો ધરતી માથે પાંથરી દીધો છે. એ 5 નાતીલાને કીધું કે બાપ હવે મારી ધાવડીને જોવી હોય ને કે મારી ધાવડી કેવડી છે તો આકાશમાં નજર કરો છે. એ 5 પાઘડીઓ વાળા એક એક હાથ પાઘડી માથે રાખીને આમ માથા ઊંચા કર્યા છે. ત્યાં સૂરજની કિરણો ફૂટી હતી ને સાહેબ એમાંથી હવા હો કુંડળીઓ કરાવ 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 કરતી નીકળી છે. હવા હો કુંડળી, હવા હો કુંડળી, હવા હો કુંડળી. ક્યાં વે, ક્યાં વે? રાતડા ખડે જે હડલાનું જેને હેરાણ કહેવાય ને માંડવો નાખ્યો તો ને સાહેબ, એની માથે ટોળો ઓલા નાતીલા આમ જોઈ રહ્યા છે. એમાંથી 4 કુંજડીઓ ઓવળી ગુલાટું ખાઈ અને પાંખોનો તાર કરીને માંડવાની એક એક થાંભલીની માથે 4 બેહી ગઈ. પેથીએ ઓલા 5 નાતીલાને હાથ જોડીને એટલું કીધું, લ્યો બાપા મારી ધાવડીનું પ્રમાણ, મારો માંડવો ખાય અને મારી ધાવડી એના સોપડે ચડાવી લીધો, ખમા કહી દીધું. પણ મેં કીધું ને સાહેબ નાયત વગર ગઈ જ નહીં. નાયત કે પેથિયા આ તો વગડાના જનાવર છે, ક્યાંય સારો સરવા ગયા હોય ને થાકી ગયા હોય વિહામો લેવા ઉતર્યા હોય, એમ આમાં નો માનવી કે આમાં તારી ધાવડી આવે. આ 4 થાંભલીની માથે એક એક કુંજડી બેઠી છે, એમાં તારી ધાવડી કઈ છે એ તો અમને દેખાડ. આ તો 4 છે. અને સાહેબ પેથીએ ઉતાવળા ડગલે જઈને ધૂળના ધડીમલે માતાની પાસે માથું પછાડ્યો. એમાં સતના પારખ્યા ન હોય પણ મારી નાત નથી માનતી. આ 4 કુંજડીઓમાં મારી ગાંડી તું કહીશો, ધાવડી કહીશો એ તો મારી મને કે. સાહેબ ફરીવાર પાછો ગેબી અવાજ ધડીમલામાંથી નીકળ્યો. માથા નો પછાડ બાપ, મેં તને એકવાર કીધું છે કે મારો બની ગયો જો કમો તે તને મરવાઈ દઉં તો હું ધાવડી ન હોય. પણ જાજા મારા માંડવાની 4 થાંભલી છે ને જે થાંભલીએ 33 નો મૂડો બાંધ્યો ને, તારા નાતીલાને કહેજે મૂડાવાળી થાંભલીની માથે નજર કરે. જો કુંજડીના પગની માલપા સાંજીના ઘૂઘરા હોય અને ડોકની માલપા કાળો કાંઠલો હોય ને તો એમ માનજે હું તારી ગાંડી ધાવડી આવી.
પગે ઘૂઘરા બાંધીને જો આવતી હોય અને આવા સમયે સાહેબ મારા મેવાડા પરિવારની માલપા મારા ધાવડીના વિશ્વાસો બેઠા હોય અને આવા સમયે જો મારી ગાંડીનો હુબકો ન આવે ને તો મારી મેવાડાની ગાંડી ધાવડી ન કહેવાય.
મારી આવડી મારી રાતના દેવ ગયેલા સમયે મારી રાતના માર દેના સમયે મારી હુતેલી નાગલી મારી આવડી દેવને કોણ જગાડે જહો જહો દેવી જહો જહો દેવી જહો જહો દેવી બોલો ધાવડી માત કી